નમો હરિહંકારમ સિદ્ધાણમ વંદે સિદ્ધે ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય શ્રી કુંકુમદેવ રચિત ગ્રંથાધિરાજ સમયસાર ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં આશ્રવ અધિકાર આપણે શરૂ કર્યું છે. આશ્રવ અધિકાર શરૂ કરતાં પહેલાં આત્મખ્યાતિ ટીકાકાર અમૃતચંદ્ર આચાર્યદેવે એક માંગલિક કરતો શ્લોક લખ્યો અને સમ્યક જ્ઞાનનું માંગલિક કર્યું. ગુરુદેવશ્રીએ એના ઉપર અર્થ એવો કર્યો છે કે લોકો બહારમાં રડવા જાય, પરણવા જાય, નવું મકાન બનાવે તો માંગલિક કરે. શું કરે? માંગલિક કરે. તો એને કહે છે કે એ બધા તો પાપના ભાવો છે. ઘર છે, દુકાન છે, બહાર પૈસા કમાવા જવું, લગ્ન કરવા, એ તો બધું પાપનું કામ છે. અહીંયા તો એવું માંગલિક કર્યું કે પાપ પુણ્યના પરિણામથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમય આત્મા એનો અનુભવ કર્યો, એ માંગલિક છે. તો આ સમ્યક જ્ઞાન થયું ને, કે આત્માનું જ્ઞાન થયું. આત્મજ્ઞાન ही જ્ઞાન है से सभी અજ્ઞાન. તો એ ખરેખર માંગલિક છે. એવો ખૂબ સુંદર શ્લોકનું અર્થ ગુરુદેવશ્રીએ કર્યો. ત્યારબાદ એમને કીધું કે આ જે ભૂમિ છે ને, કે સંગ્રામની ભૂમિ, લડાઈનું મેદાન છે સમજો, એમાં આખા જગતને જીતીને મતોમત થયેલો, મતથી ભરેલો આશ્રવ ઊભો છે એની અંદર. પણ જ્ઞાન એના કરતાં વધારે બળવાન છે. આ તો આ જીવ ઊંઘે છે ને, એટલે આશ્રવ એના ઉપર ખાવી છે. બધી ખાસ શેર જાગા હિરણ ભાગા. હિરણ એટલે આશ્રવ મિથ્યાત્વનો, અને શેર એટલે આ પોતાનો ચૈતન્ય સ્વરૂપ આત્મા. એનું જ્ઞાન જો પ્રગટ થાય તો આ મિથ્યાત્વના આશ્રવ તો ક્યાંય ચાલ્યા જાય. એટલે બળવાન યોગનું જ્ઞાન છે અને એ આશ્રમને જીતી લે છે. એટલે અંતર્મુહૂર્તમાં બધા જ કર્મોનો અભાવ કરી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. બાકી આશ્રવે તો ભલભલા ગુરુદેવશ્રી કે 11 રંગના પાઠી હોય તો આશ્રવ તો ગર્વથી કહે છે મેં એમને પણ પછાડ્યા છે. એવી કોઈ 11 રંગના પાઠી છે, દ્રવ્યની સાધુ છે, 28 મૂળનું પાલન કરતો હોય બરાબર, પણ એને ગર્વ આવે કે મેં આ શુભ રાગ કરું છું ને એનાથી મને ધર્મ થશે, એ મિથ્યાત્વનો આશ્રવ આવી ગયો. મને 11 રંગનું જ્ઞાન છે, નવપૂર્વનું જ્ઞાન છે, એ ક્ષયોક્ષમનો ભાવ આવી ગયો, એમાં મિથ્યાત્વ ભાવ આવી ગયો. એ અપૂર્ણ જ્ઞાનને પોતાનું માન્યું. પોતે પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એનો સ્વીકાર નહીં કરતા અપૂર્ણ અધૂરા એવા જ્ઞાનનો સ્વીકાર કર્યો, એ મિથ્યાત્વ અંદર આવી ગયું. તો કે જે આશ્રવને જ્ઞાને પછાડ્યો, એવી સરસ વાત કરી. આજે આપણે હવે જે પહેલી 2 ગાથાઓ છે, 164 અને 165 ગાથા છે, એને આપણે શરૂ કરીશું. ખૂબ સુંદર ગાથાઓ છે. અજ્ઞાનીની ભૂલ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, અને એને અજ્ઞાન દૂર કરવા, મિથ્યાત્વ દૂર કરવા, સમ્યક દર્શન પ્રગટ કરવા, આત્માનો અનુભવ કરવા, આત્માના અતિથિ આનંદનો સ્વાદ લેવા, અનંતકાળના દુઃખનો અભાવ કરવા, એને શું મહેનત કરવાની, ક્યાં મહેનત કરવાની છે? આ જીવ સુખી થવા ક્યાં માથા પછાડે છે? આ 6ઠ્ઠી ગાથામાં ભ્રમથી ક્યાં માથા પછાડે છે સુખી થવા માટે, સુખ માનીને ભ્રમથી. અને ખરેખર મહેનત ક્યાં કરવાની છે? આ આશ્રવ છે ને મિથ્યાત્વનો, એ અનંત સંસારનું કારણ છે. એ અનાદિકાળથી ચતુર્ગતિ 84 લાખ યોનિનું પરિભ્રમણ કરાવે છે. એના દુઃખ એને ઉઠાવવા પડે છે. તો એ એવા મિથ્યાત્વના આશ્રવની કેવી રીતે છે અજ્ઞાનીને, અને એ બતાવીને એમ કહેવું છે કે એ આશ્રવ દૂર કેવી રીતે કરવો. 2 વાતને ધ્યાનમાં રાખીને 2 ગાથા કરવાની છે. તો સ્થાનિકામાં લખ્યું પેજ નંબર 262 નંબર ઉપર. આપણે પ્રાકૃત નથી વાંચતા, મતલબ શું કહે છે? હવે આશ્રવનું સ્વરૂપ કહે છે. જો આશ્રવ બતાવે છે
તો આશ્રવ બતાવે છે ને, તો આશ્રવ તો જીવને છે, તો આશ્રવ કરવા માટે નથી બતાવતા. આશ્રવ હોય ને આપણામાં, આવી માન્યતા હોય ને, આવું મિથ્યાત્વ હોય તો આપણે દૂર કરવાનું છે એટલે બતાવે છે. આપણને હજુ ખબર નથી કે મારું આ પરિભ્રમણનું કારણ શું છે, તો એ કારણ બતાવે છે, આશ્રવનું સ્વરૂપ બતાવે છે. હવે ને તો શું કહે છે, જો ગાથા વાંચીશું આપણે સાથે. મિથ્યાત્મને અવિરત કસાયો યોગ સંનય સંનશે એ જીવમાં જીવનાનન્ય પરિણામ છે. વળી તે વનજંગલમાં બેઠા બેઠા એમને તો આવો આશ્રવ છે નહીં. એમને આ મિથ્યાત્વ લખીને શરૂઆત કરીને ગાથાની, મિથ્યાત્વ એમને તો છે નહીં, એટલે એમના માટે તો કોઈ પ્રશ્ન નથી. આપણા જેવા મોહી જીવો માટે લખ્યું છે, સમજો. અને આપણને આની કિંમત ના આવે, આવા પર્વમાં પણ ના આવે, આ સ્વાધ્યાયની કિંમત ના આવે, આ અમૃત વચનોની કિંમત ના આવે, આ સર્વસદીની કિંમત ના આવે, તો પછી સમજી લેવું કે આપણા ઉતારા ક્યાં થવાના છે. પૂજ્ય ગુરુજી કહે છે ને કે ભાઈ અત્યારે તો તું મલકાય છે બરાબર મોહથી, પણ તારા ઉતારા ક્યાં થશે? ત્યાં નરકાદીમાં જઈ તો માસીમાં છે ને માથે હાથ મૂકવા નહીં આવે કે બેટા તને માથું દુખે છે અને ભૂખ લાગી છે, માં તો નહીં આવે, માસી પણ ત્યાં કોઈ પૂછવા નહીં આવે. ત્યાં આવશે તો ખરા, બધા આવશે તો ખરા, ખબર પૂછવા નહીં, ખબર લેવા આવશે. શું લેવા આવશે? ખબર લેવા. એટલે ખબર છે ને, ખબર પૂછવીને ખબર લેવામાં ફરક છે. આપણે મનુષ્ય વ્યવહારમાં બી ચલો માદા છે, જરા એમને કંઈ કામ હોય, બહાર નીકળાતું ના હોય તો આપણે જરા એમને ખ્યાલ આવે ને મળી આવીએ, ખબર લઈ આવીએ એમને કે એમને તકલીફ હોય તો મૂળે એટલું જોઈએ છે, બાકીનું કામ તો ડૉક્ટરને કરવાનું છે, આપણે કશું કરવાનું જ નથી. ખ્યાલ આવે ને. અને ખબર લેવા આવે એટલે શું કરે? હા, તું મને હેરાન કરતો હતો. હવે એ વખતે જે કસાય હતી ને ગર્ભી, હવે ત્યાં દંડા લઈને આવે, પછી મારો એકબીજાને મારો કાપો, મારો કાપો, મારો કાપો. અને જેમ આપણે એટીએમ હોય છે ને, એમાં શું હોય? એટીએમનું ફૂલ ફોર્મ ઓલ ટાઈમ મની. ગમે ત્યારે સવારે, બપોરે, સાંજ, રાત્રે જાઓ ત્યાં શું મળે? મની, પૈસા મળે ને, એ મશીનમાંથી પૈસા મળે. ત્યાં એટીડી હોય. શું હોય એટીડી ખબર છે? ઓલ ટાઈમ દંડા. ત્યાં થોડો થાક, હવે બસ બસ ભાઈ, હવે બસ કરો, મારી સજા તમે મહિનાની કરીને થોડી ઓછી કરો. ત્યાં એવું ના હોય. થોડો શ્વાસ લેવા દો તો એવું ના હોય. 24 કલાક આ જ કામ ચાલે. બરાબર ને? મારો કાપો. જો એવા દુઃખો ના જોઈતા હોય, ગુરુદેવજી પછી બહુ આવી કઈ વાત આવે પછી બહુ કરુણા. જો આવા દુઃખ ના ભોગવવા હોય, અનંતવાર ભોગવીને તો આવ્યો છે, જો તારે આવા દુઃખ ના ભોગવવા હોય તો જાગી જા, ચેતી જા. પંડિત કે સબ અવસર આ ચૂકા, તારી વારે વાર છે. ગુરુદેવજી કે હવે તારી વારે વાર છે, બાકી બધું રેડી છે. નહીં કે થઈ ગયું જમવાનું? અરે બધું રેડી છે, પીસી પણ કીધું, તમારી વારે વાર છે, તમે આવીને બેસી જાઓ. સમજાય છે ને? બધું એટલું આમ છે ને માખણ જેવું આમ રસ કરીને આપેલું છે પૂજ્ય ગુરુદેવશ્રી દેવશ્રી બેને. જેમ ગુરુદેવશ્રી ઘણી વખત દ્રષ્ટાંત આપે છે કે 6 માસનું બાળક હોય ને, હવે એને તો કંઈક ચાવવું ને એવું બીજી કંઈ ખબર પડે નહીં કે આ શું લેવું શું ના લેવું. હવે બધું જે બનાવ્યું એ ક્રશ કરીને રસ બનીને આપે, જે જીવ ઉપર મૂકી આપે. એને કશું જ કરવાનું નથી, નહીં કમાવાનું, નહીં લાવવાનું, નહીં બનાવવાનું. શું કરવાનું? માત્ર માતાએ જીભ ઉપર મૂક્યું ને ચમચી વગેરેથી, ખાલી એને બસ આટલું કરો, નીકળ જવાનું છે, ગળી જવાનું છે. આપણા માટે પણ આટલું મટીરિયલ તૈયાર છે. જો આજે કેવી ગાથાઓ આવે છે, અતુલભાઈ, પંકજભાઈ, બધાને ઘણાને મારા
નજર પડે બહેનો ઉપર બી આમ નજર પડી આમ જોઈએ તો આમ અંદર એમ થતું હતું આપણને આપણી મૂર્ખામી પર હસવું આવતું હતું. આના ઉપર હસવું આવતું હતું કે આપણે કેવી મૂર્ખામી કરીને જીવન પૂરા કરીએ છીએ. પીવાનું પાણી નાહવામાં વાપરી દઈએ છીએ. આપણા પુણ્યનો ઉદય છે, બહુ પુણ્ય સંયોગ મિલાન નર્તન દિન સુત દિન દેવ ચરણ દર્શન બધું રેડી થઈ ગયું છે. બીજી લાઈન છે ને પુરુષાર્થની છે. શાની છે? પુરુષાર્થની કે હો સમ્યક દર્શન પ્રાપ્ત મુજે તો સફળ બને માનવ. એ તૈયારી નથી કરતો આજે. આ બધો સ્વાધ્યાય એના માટે છે ભાઈ. એ અંદરથી ભાવ અત્યારે નહીં આવે તો ક્યારે આવશે? અત્યારે નહીં ને તો ક્યારે નહીં આવે? પછી તો આખું વર્ષ તો એમને પાપમાં જવાનું છે. આ 10 દિવસ છે તૈયારી કરવાના. એક ભાવ બનાવે ને, એક વિશુદ્ધિ બનાવે ને પરિણામોની, અને પછી ગુરુદેવશ્રીનું એક પ્રવચન શું એક પેરેગ્રાફ બી વાંચે ને, સાંભળે ને, તો એને અંદર ઉતરી જાય છે. આપણે ભગવાન બિરાજમાન કરવા હોય ને તો પહેલાં વેદી શુદ્ધિ કરીએ છીએ ને. એમને સીધા ભગવાન નથી મૂકી દેતા. બિરાજમાન કરીએ છીએ કે નથી કરતા પ્રતિષ્ઠા વગેરેમાં. એમ આ જે વેદી છે વર્તમાન પર્યાયની ઉપયોગની વેદી છે ને, એમાં અશુભ ભાવો લઈને આવો, શુભની અધૂપતામાં સુખ માનીને લઈને આવો ને તો કામ નહીં ચાલે ભાઈ. અહીં આવ્યા પછી અરે મારે આત્માજીએ કહી ગયું એવો ભાવ હોય, ભલે એ રાગ છે પણ એ રાગ ચાલશે. એ રાગ ચાલશે. આત્મા માટે જે રાગ આવે એ રાગ ચાલશે. કે મારે કશું નથી જોઈતું, મારે મારો આત્મા જોઈએ છે, આત્માનું સુખ જોઈએ છે. સંયોગોમાં ક્યાંય સુખ નથી, સુખ મારા આત્મામાં છે. આટલું નક્કી કરીને બેસો. પછી તમારા જે વિકલ્પ છે ને એ બધા ધર્મની દિશાના થશે. જેમાં આપણે પણ ખાઈએ છીએ, મુનિરાજ પણ ખાઈએ છીએ. એમનો આહાર કહેવાય છે, એમની ધર્મની ક્રિયા કહેવાય છે, અને આપણી ધર્મની ક્રિયા ના કહેવાય. ચાલે ને? સમજાય? ફરક પડી જાય ને. ખાવાનું કામ તો એ કરે, આપણે ખાઈએ છીએ. ઘણા હોય એક ટાઈમ ખાતા હોય, એવું જરૂરી નથી. પણ શાના માટે કરે છે? લે આહાર. શાના માટે? તન પૂછવા માટે નહીં. હવે ને ये मोही जीव खाने के लिए जीता है, અને જ્ઞાની પુરુષો જીવવા માટે ખાય છે. જીવવું એટલે સમજાય છે ને કે જે શેષ જીવન છે ને આ મનુષ્ય પર્યાયની, તો મારો એક સમય મારા શુદ્ધ ઉપયોગમાં લાગે. અને શ્રેણી માટેની મહેનત છે, કેવળ જ્ઞાનની મહેનત છે, સિદ્ધ રસાની મહેનત છે. અહીંયા આગળ અસાતાનો ઉદય આવ્યો, સુધારો પ્રગટ થઈ તો થોડું મૂકી દઉં અંદર, આહાર લઈ લો વિધિપૂર્વકથી. પણ એટલા માટે થાય છે. અને આને તો કોઈ નવી હોટલ થાય ને, રેસ્ટોરન્ટ થાય તો તરત પહેલો મેસેજ આવી જાય ગ્રુપમાં પડે, અહીં બાકી છે નહીં, આપણે અહીં બાકી છે. જો સમજો મારે કંઈ કોમેન્ટ નથી કરી, કોઈ ઓછું નથી. પરિણામ કેવા છે ને, તને તારા પરિણામ લઈ જશે. અને આ 4 ગતિમાં તારા પરિણામ લઈ જશે, અને મોક્ષમાં તારા પરિણામ જ તને લઈ જશે. આજ ત્યાં રુચિએ ત્યાં જાઓ. પહેલા દિવસે ગાથા કીધી ને ઇષ્ટોપદેશની ગાથા 25 નંબરની ચલાવ. જ્યાં રુચિએ ત્યાં તારા એવા પરિણામ થાય તને નરકમાં લઈ જશે, તારા એવા પરિણામ થાય તને સ્વર્ગમાં પણ લઈ જશે, મનુષ્યમાં લઈ જાય, તિર્યજમાં લઈ જશે. અને તારા એવા પરિણામ તું બનાય. ભાવે ભાવના ભાઈએ ભાવે કેવળ જ્ઞાન, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. તું બનાય ને આત્મ ભાવના ભાઈ ને. સંયોગોની ભાવના તો પહેલી વાર થોડા મળે છે. અનંત કાળમાં અનંત ભવ મળે. અનંત ભવમાં સંયોગોની ભાવના તો કરી છે, એકતા તો કરી છે. અને હજુ સુખ શોધે છે, એનો મતલબ તને સુખ મળ્યું નથી. સંયોગો મળ્યા પણ સુખ ના મળ્યું. એવા કોઈ પુણ્ય કર્યા તો સંયોગ તો મળી ગયા, પણ સુખ ક્યાં મળ્યું છે? તે તો સુખ માટે પ્રયત્ન કર્યો હતો ને. જેની પાછળ આકુરતા હોય એ તો સમજાવ્યું. 6ઠી ગાથા અને 7મી ગાથાનું કોમ્બિનેશન જુઓ, અને 8મી ગાથામાં એકત્વ ભાવના લીધી. તમે 6, 7, 8નું કોમ્બિનેશન જોજો, તમે ખ્યાલ આવે શું કહેવા માગે છે એ પૂજ્યપાદ સ્વામી. એ કોઈ કમ નહોતા. કેટલી વિદ્યાના ધારક હતા. આકાશ ગમન વિદ્યા દેવ ત્યાં વિદેહ ક્ષેત્ર જઈ આવ્યા હતા. એમની નજર એના ઉપર નહોતી. એ તો પુણ્યમાં આવા બધા પ્રસંગો બની જતા હોય છે. જ્ઞાનીને એ બધી જરૂર નથી. એમને તો આત્મામાં જવું હોય છે. ક્યાં જવું હોય છે? આત્મામાં જવું હોય છે. એના માટે પુરુષાર્થ કરતા હોય છે. અને આપણને આ મોકો મળ્યો છે, અવસર મળ્યો છે. આવા પર્વ આવે છે. આપણું એટલું પુણ્ય છે કે આપણું મંડળ આવા પર્વ ઉજવે છે. દરેક મંડળની વાત કરું છું કે ભાવનગરમાં બેઠો છું એટલે ભાવનગરને ઉદ્દેશી કરું છું. આ દરેક જગ્યાની વાત કરું છું. જો આ સમયે નહીં કરો, જેમ
ખેડૂત માટે પણ સિઝન આવે ને, અને સિઝનમાં વાવેતર ના કરે તો અત્યારે કરે તો ઓછી મહેનતમાં એને વધારે ફળ મળે, અનાજ મળે, અને પછી ઘણી મહેનત કરે તો થોડું મળે. સમજાય છે ને? તો શું કહે છે? ધ્યાન રાખજો, લખવું હોય તો લખજો. બહુ શોર્ટમાં લઈશ ગાથાઓ, બહુ માર્મિક વાતો છે. પહેલાં ખાલી ગાથાના શબ્દો છે ને એનો પરિચય કરાવું છું, બરાબર? પહેલી લાઈન છે 164 ગાથાની, એમાં 4 નામ લખ્યા છે. કેટલા નામ લખ્યા છે? 4 નામ લખ્યા. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. બરાબર? 4 નામ લખ્યા છે. આટલું તો ક્લિયર. આ 4ને આશ્રવ કહીશું. શું કહીશું? આશ્રવ કહીશું. મિથ્યાત્વને પણ આશ્રય કહીશું, આશ્રવ કહીશું. અવિરતિને આશ્રવ કહીશું. કષાય અને યોગને આશ્રવ કહીશું. હવે જો આ છે ને કારણની ચર્ચા છે. શાની ચર્ચા છે? કારણની. કાર્ય શું લેવાનું છે કે બંધરૂપી કાર્ય થાય ને, તો કાર્ય થાય તો કારણ તો હોય કે ના હોય? કારણ વગર કાર્ય થતું નથી જગતમાં. દાળ ગળી થઈ તો ખાંડ નાખી, કોઈ વસ્તુ ખાટી પડી તો લીંબુ નાખ્યું. તો આ કારણની ચર્ચા છે. શાની ચર્ચા છે? કારણોની ચર્ચા છે. એમાં 2 કારણ આવે, ઉપાદાન ને નિમિત્ત. સમજો ને? સમજો. હવે આગળ જજો તમે. મિથ્યાત્વ, અવિરત, કષાય ને યોગ. બરાબર? પ્રમાદ કષાયની સાથે ગર્ભિત છે. ટાઈમ નથી, નહીં તો તમને આ જસ્ટિફાય મિથ્યાત્વ એટલે શું પરિણામ, અવિરતિના એટલે કઈ પરિણામ, એ આપણે થોડું ડિસ્કસ કરી શકાય. ખ્યાલ આવે ને? તો ક્યારેક લઈશું. શું કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ. બસ આટલું 4. તમારી નજર સામે આ 4 શબ્દો રાખો. અહીં અંકિત કરતો જ્ઞાનમાં કોતરી કાઢો. બરાબર છે? હવે આગળ જોઈએ. સંજ્ઞ અસંજ્ઞ છે. આ 4 સંજ્ઞ પણ છે અને અસંજ્ઞ પણ છે. પેલું સંજ્ઞની અસંજ્ઞની વાળું નહીં, એ અલગ. સંજ્ઞની મન સહિત સંજ્ઞની ને મન રહિત અસંજ્ઞની એની વાત નથી. અહીં સંજ્ઞ અને અસંજ્ઞ 2 પ્રકારે છે. એટલે તમે 2 દ્રવ્ય ઊભા કરો, જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય. ત્યાં સામે એક નામ લખ્યું, 4 નામ લખ્યા, આશ્રવ લખ્યા. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ. એ સંજ્ઞ પણ છે, અસંજ્ઞ પણ છે. એટલે એ જે પરિણામ છે ને, એ પરિણામ જીવને પણ છે, જીવના ભાવમાં પણ છે. એ પરિણામ જીવના ભાવમાં પણ છે અને પૂતગલના ભાવમાં પણ છે. જીવમાં હોય એને સંજ્ઞ કહેવાય, અને પૂતગલનું પરિણામ હોય આ 4 પ્રકારનો, એને અસંજ્ઞ કહેવાય. સમજો તમે. આ 4થી લાઈનમાં જશો ને, ખૂબ આનંદ આવશે. છેલ્લે એવું વેદ જ્ઞાન કરાવ્યું છે ગુરુદેવશ્રીએ. સંજ્ઞ એટલે આ 4 પ્રકારના જીવના પરિણામ, જીવની પર્યાયમાં થતા. અસંજ્ઞ એટલે કારમાણ વગરના નામના પૂતગલ પરમાણુમાં જે કર્મ બાંધેલા છે, સત્તામાં પડ્યા છે, એના 4 નામ છે. 4 પ્રકારના કર્મ જે ઉદયમાં આવે છે. શું આવે છે? તો ઉદયમાં 4 આવે કે 8 આવે? ઉદયમાં કર્મો બંધાય કેટલા છે? કેટલા કર્મો બંધાયેલા છે? 8. બરાબર? ઉદયમાં કેટલો? ઉદય કેટલાનો હોય? જો બંધે 8 હોય, ઉદય પણ 8 હોય, ક્ષય પણ 8 થઈ શકે છે. ઉપક્ષમ, ક્ષયોક્ષમના નિયમો અલગ છે, આપણે એમાં નથી જતા એ વિષયમાં. પણ અત્યારે બંધ 8 કર્મનો થાય. હર સમયે આયુકર્મને છોડીને 7નો તો થાય. આયુકર્મનો 1 વાર થાય. એટલે સામાન્ય રૂપે 8 કર્મનો બંધ થાય એમ કહી દે તો ચાલે. કે થવાનો તો છે જ આયુનો. સંસાર છે ત્યાં સુધી આયુનો બંધ તો થવાનો. બરાબર? તો એ જે બંધ કર્મનો બંધ છે ને, હવે અસંજ્ઞ કેવું છે ને, કર્મોના ઉદય આવે તો 8 નથી લીધા, 4 લીધા છે. કેટલા લીધા છે? 4 નામ લખ્યા છે. 4 નથી, 2 છે. સમજો. ધીરે ધીરે મને સમજવાની કોશિશ કરજો. 2 લીધા. 2 કેવી રીતે સાહેબ? કે જે મિથ્યાત્વ, અવિરતિને કષાય છે ને, એ દર્શન મોહનીકરમ છે. કયું છે? અરે મોહનીકરમ છે. કયું છે? મોહનીકરમ. મોહનીકરમમાં 2 ભાગ પડે. દર્શન મોહનીય એટલે મિથ્યાત્વ કર્મ, અને ચારિત્ર મોહનીમાં અવિરતિને કષાય આવશે. શું આવશે? એટલે મૂળ કર્મ તો કયું થયું? 1 છે. 3 1માં સમય ગયું અને યોગ થયો. યોગ તો યોગ એટલે તો આત્મા પ્રદેશોમાં પરિસ્પંદન થવું, હલનચલન પ્રદેશોનું, આત્માના, એ આત્માનો યોગ છે. એમાં નિમિત્ત કોણ છે? નિમિત્ત કોણ છે? મન, વચન, કાય.
સમજો. અને મન વચન કાય શાનાથી ઉપજે છે? જીવ જન્મ લે ને તો મન વચન કાય બને ને, બધું શરીરની રચના થાય ને, બરાબર છે. એ પર્યાપ્તિ 6 પ્રકારની છે ને, વાંચી લેજો સિદ્ધાંત સમજાય. તો કે નામકરમના ઉદય કર્યું. શેમાં કોણ નિમિત્ત છે? તો હવે 2 કર્મનો ઉદય બતાવ્યો. કયો? મોહની કર્મ અને નામકર્મ. તો બીજા કેમ ના બતાવ્યા? તો પ્રશ્ન થાય ને કે બસ અહીંયા કાર્યમાં બંધ લેવો છે. અહીંયા અજ્ઞાનીને બંધ થાય છે, બંધનું કારણ આશ્રવ બતાવ્યું છે, અને આશ્રવ જૂના કર્મનો ઉદય નિમિત્તમાં બતાવો છે. સમજાય છે? થોડું ફાસ્ટ બોલું, મને ખબર છે. શું કીધું ફરી? કારણની ચર્ચા કેમ કરી? કે કાર્ય બતાવવું છે. કયું કાર્ય? બંધરૂપી કાર્ય. તો અહીંયા એવું કહેવું છે કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને બંધ થાય છે. તો બંધ થાય ને તો એમાં નિમિત્ત કયા કર્મનો ઉદય હોય? સમજાય છે? તો કે 2 કર્મને લીધા. અહીંયા આમ તો મોહની કર્મ જ છે મુખ્ય રૂપથી, બરાબર, પણ અહીંયા સાથે એક નામકર્મને લીધું. કોને લીધું? યોગ લીધો છે ને, એ નામકર્મ હોય. જો મિથ્યાત્વનો ઉદય પહેલાં ગુણસ્થાનમાં હોય છે, અવિગતિ છે 4થા ગુણસ્થાન સુધી હોય છે, કસાય 10મા ગુણસ્થાન સુધી હોય છે, પ્રમાદ 6ઠા ગુણસ્થાન સુધી હોય છે, ગર્ભિત છે, અને યોગ 13મા ગુણસ્થાન સુધી હોય છે. ક્લિયર આટલું? પણ જે બંધ થાય ને, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને બંધ થાય ને, એમાં 2 કર્મનો ઉદય, જૂના બંધાયેલા કર્મનો ઉદય લીધો. સમજો તમે, ઇન્ટરેસ્ટ લઈને સમજશો ને, અને જ્યારે 4 લાઈન પૂરી થશે તમને એક નવી થીમ મળશે. આ કર્મ બંધન, આ બંધન કેવી રીતે થાય છે ને એની તમને સમજવા મળશે, એક સિદ્ધાંત સમજવા મળશે. આટલું ક્લિયર? હવે શું કહે છે? જીવમાં પણ મિથ્યાત્વના પરિણામ થાય, અવિરતિના પરિણામ થાય. 4થા ગુણસ્થાને, 1લા ગુણસ્થાને મિથ્યાત્વના પરિણામ થયા, ચોથાએ અવિરતિના થયા. ખ્યાલ આવે ને? 10મા સુધી કસાયના પરિણામ હોય, બરાબર, 13મા ગુણસ્થાન સુધી યોગના પરિણામ હોય. યોગનું બી પરિણામ જ છે, પરિપન્ન થવું એ. ઓકે, આટલું ક્લિયર? અને કર્મના ઉદયો પણ લીધા. તો જે જીવમાં પરિણામ થાય એને સંજ્ઞ કીધા, અને કર્મના ઉદયો છે ને એને અસંજ્ઞ પરિણામ કીધા. કેવા કીધા? તો 2 પ્રકાર થઈ ગયા ને. આ 4 વસ્તુ 2 જગ્યાએ લગાવી. જીવના પરિણામને સંજ્ઞ કીધા, અને ઉદ્ગલના પરિણામને અસંજ્ઞ કીધા. જીવના પરિણામ પણ વિકારરૂપ છે, ઉદ્ગલના પરિણામને પણ વિકાર કીધું. શું કીધું? વિકાર. આટલું ક્લિયર? આગળ વધો. હવે તમે સંજ્ઞની ઉપર 1 લખ્યો છે અને અસંજ્ઞની ઉપર 2 લખ્યો છે. વેપારી લોકોને 1 ને 2માં શું સમજે? વેપારી લોકો 1 નંબર ને 2 નંબરમાં શું થાય? તો 1 નંબર સંજ્ઞને આપ્યો અને 2 નંબર કોને આપ્યો? અસંજ્ઞને આપ્યો. હવે સમજો. હવે એ અત્યારે કેમ આ તમને ઇન્ડિકેટ કરું છું કે આગળ પછી છે ને નંબર લખશે, નામ નહીં લખે. સમજાય ને? એટલે તમે નંબર 1 નંબર આવે તો સંજ્ઞ જીવના પરિણામ સમજવાનું, અને 2 નંબર લખેલું હોય ને તો તમારે કોના પરિણામ સમજવાના? નહીં ભાઈ, લોકરમાં પડ્યા છે એ 2 નંબર, અને બેંકમાં પડ્યા છે 1 નંબર. ક્લિયર થઈ ગયું? બેંક બેલેન્સ છે એમાં કયો નંબર લગાવો છો? 1 નંબર. તો ભાઈ 1 નંબર વાળું લાવે, 2 નંબર વાળું લાવે તો ખબર 2 નંબર બેટા લઈ આવે તો લોકરમાંથી લાવશે, જ્યાં મૂકતા હોય ત્યાંથી આવે. અને 1 નંબર વાળું વાપરતો ક્યાંથી વાપરશે? બેંક બેલેન્સમાં. સમજાય છે ને? જે શું કરેલું છે ઇન્કમ ટેક્સમાં. હવે જો આગળ વધો. હવે એ વિવિધ ભેદે જીવમાં, વિવિધ ભેદે જીવમાં એટલે શું લેશો? એ વિવિધ ભેદે જીવમાં એનો શું અર્થ કરશો? કોઈ કહે છે? એ એટલે શું લેવાનું? એ એટલે શું લેવાનું? આ બાજુ ઉદ્ગલના પરિણામ છે મિથ્યા, તો એ નથી કસાયો. આ બાજુ જીવના પરિણામ છે મિથ્યા, તો એ વિવિધ ભેદે. તો એની ઉપર 1 નંબર લખ્યો છે. શું લખ્યો છે? 1 નંબર. એટલે જીવના પરિણામ. એ એટલે જીવના પરિણામ, જીવમાં થતા મિથ્યાત્વ અવિરતિ કસાયો, બરાબર, વિવિધ ભેદે. એટલે મિથ્યાત્વનું એક પ્રકારનું પરિણામ ના હોય, અવિરતિ એક પ્રકારનું ના હોય, કસાય કોઈ એક પ્રકારની ના હોય, વિવિધ ભેદે. સમજાય છે ને? અનેક પ્રકાર છે. ક્યાં થાય? જીવમાં. 1 નંબર ક્યાં થાય? જીવમાં. 2 નંબર ક્યાં થાય? ઉદ્ગલમાં. અહીંયા કોની વાત કરી? 1 નંબરની. જીવમાં થતા પરિણામ વિવિધ પ્રકારના થાય. બરાબર. હવે શું કહે છે? એક તો જીવમાં થાય છે, 3 વાત લીધી છે બીજી લાઈનમાં. જીવમાં થાય છે, અનેક પ્રકારના છે, અને ત્રીજું એમાં શું લખ્યું?
જીવના અનન્ય પરિણામ છે. અનન્ય પરિણામ છે. અનન્ય એટલે સમજાય છે? અન્ય એટલે શું? જુદું. અનન્ય એટલે જુદું નહીં. જેમ મકાન છે અને આ શરીર છે, એક વ્યવહાર અપેક્ષા, એમાં વ્યવહાર પ્રયોગ કરીને કહું. આપણે કે દુકાન મકાન અન્ય છે એટલે છૂટું છે, અબદ્ધ છે, બદ્ધ નથી. અને આ શરીર આત્માથી બદ્ધ છે. તો દુકાન મકાનને અન્ય કહીશું. કઈ અપેક્ષા? બદ્ધ અબદ્ધની અપેક્ષા, બરાબર. અને શરીર કર્મને શું કહીશું? બદ્ધ છે તો અનન્ય કહીશું. અનન્ય. બાકી અનન્યનો આત્મા સાથે લેવો હોય ને તો શરીર અન્યમાં જશે, કર્મ અન્યના જશે, અને જ્ઞાનાદિ ગુણો અનન્યમાં જશે. સમજાય છે ને? પહેલાં બહારથી અંદર લાવ્યો તમને, બરાબર ને? તો અનન્યનો અર્થ સમજાવ્યો ને? આવો કોઈ પ્રચલિત ગાથામાં આવે છે અનન્ય શબ્દ? હા, બાલ ભાવનામાં, સમય સાંજની કોઈ ગાથામાં અબદ્ધ, સ્પષ્ટ, અનન્ય. એટલે આ જીવનો આકાર મનુષ્ય ગતિમાં જાય તો અંદરના પ્રદેશો મનુષ્ય આકારે છે. જેમ હાથીમાં જાય તો હાથી આકારે, કીડીમાં જાય તો કીડી આકારે. એ તો તિર્યક આકાર થઈ ગયો. મનુષ્ય આકાર, દેવ આકાર, નારકી આકાર, એ બધા આત્માના પ્રદેશોના આકાર અન્ય છે. અને ચૈતન્ય સ્વરૂપથી જુઓ તો એક આકાર છે. કેવો છે? જ્ઞાનાકાર કહીશું ને આપણે. શું કહીશું? એટલે અહીંયા એ બધા જીવના અનન્ય પરિણામ છે. કોને અનન્ય કીધો? જીવ અને રાગને અન્ય ના કીધા, એક કીધા, જુદા ના કીધા, એક કીધા. એ સાહેબ, અહીં તો તમે રાગથી આત્માનું ભેદજ્ઞાન કરવા બેઠો છે કે બેને એક કહેવા? આગળ કરતા કર્મ અધિકારમાં પૂર્વરંગમાં 19મી ગાથામાં તો કીધું કે આ નો કર્મ કર્મે હું, એમાં કર્મમાં બે ભાગ પાડ્યા, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ. અને નો કર્મમાં શરીરાદિ લીધા, ભાવ કર્મમાં રાગાદિ લીધા. અને ટીકાની ચોથી લાઈનમાં કીધું કે આ બધા પૂતગલના પરિણામ છે, આત્માનો ઘાત કરનારા છે. અને અહીંયા કહો છો જીવના પરિણામ બતાવો છો. તમે કંઈક અમને સમજાયું તો બોલો. પંકજભાઈ શું કીધું? 19મી ગાથા ભણ્યા હોય તો તમે અમૃતચંદ્ર આચાર્ય હતા ચોથી લાઈનમાં એમ કીધું કે આ રાગાદી છે ને, ભાવ કર્મ છે ને, એ મારા છે એમ માને છે ને, ત્યાં સુધી તો અજ્ઞાની છે. અને અહીંયા કહે છે મારા છે, જીવના છે. ત્યાં કહે છે જીવના નથી, આત્માનો ઘાત કરનારા છે. અને અહીં કહે છે આત્માના છે. 72 ગાથામાં કીધું અશુચિ છે, જળ છે, ત્યાં એ પૂતગલના પરિણામ કીધા. અને અહીંયા કહે છે જીવના છે. જો મેં પહેલાં કીધું તો આ નય વિભાગ અપેક્ષાઓ નહીં સમજવામાં આવે ને તો ગોથા ખાતો. ગોથા ખાતો એટલે સાહેબ તમે બે મોઢાની વાત કરો છો એટલે અમે કન્ફ્યુઝનમાં આવી જઈએ છીએ. ચાલે એવું છે, ચાલે એવું છે. ફરી નીચે ઉતરે તો થોડું ઊભા થવું પડશે. હજુ માપમાં છે. તો ગુરુદેવશ્રી આ બધું ગુરુદેવશ્રીને વાંચ્યા વગર અર્થ ના નીકળે. પંકજભાઈ, અરે ત્યાં સ્વભાવ સિદ્ધ કરવો છે. સ્વભાવમાં રાગ હોય, બસ સ્વભાવ બતાવો છે. તો રાગ આજે જો વેદ જ્ઞાન કરવું હોય તો બે દ્રવ્યો વચ્ચે થાય કે ના થાય, બરાબર? તો જો આગમ શૈલી આવે ને એમાં એક જીવ લે, બાકીનું બધું આવે, પૂતગલ ધર્મ ધર્મ આકાશ. અધ્યાત્મમાં બે ભાગ પડે, એમાં જીવ ને પૂતગલ બે જ આવે. આ બાજુ જ્ઞાન છે ને રાગ છે. તો જ્ઞાન કોના કયા ખાતામાં નાખીશું? જ્ઞાન જીવમાં. તો રાગ જીવમાં જશે, સ્વભાવ નથી. અધ્યાત્મ ના પાડે છે. જે સ્વભાવ હોય એને જ અમે સમજીશું. સ્વભાવરૂપ ના હોય વિભાવરૂપ, એને અમે બહાર કાઢ્યું. એને બહાર કાઢી તો કંઈ ક્યાં નાખશો? અહીં 2, અહીં 6 નથી, અહીં 9 નથી. અહીં તો અહીં બે જ્ઞાનમાં 2 જ લીધા. કાં તો જીવ હોય કાં તો પૂતગલ હોય. કોઈ બી વસ્તુ લો એ કાં તો જીવરૂપ હોય કાં તો પૂતગલ રૂપ. તમે જ્ઞાન મૂકો તો જીવરૂપ છે, બરાબર? અને રાગ મૂકો જીવરૂપ નથી, જીવ એ રૂપ એ નથી. તો પછી તમારે હવે કેમાં નાખવાનું? કઈ પાર્ટીમાં? પૂતગલમાં. તો એ રાગથી રહિત એવો ત્રિકાળી વિતરાગી સ્વભાવ બતાવો છે. અને અહીંયા આશ્રમ બતાવો છે, પર્યાય બતાવી છે, અજ્ઞાનીને મિથ્યાત્વ છે એ બતાવવું છે. હવે અહીં કહી દે છે ના મિથ્યાત્વ એ નથી, અવિરતિ નથી, અહીં સ્વભાવ નથી બતાવો, અહીં પર્યાય સહિત દ્રવ્ય બતાવવું છે.
તે એકલું દ્રવ્ય બતાવ્યું છે, અહીં પર્યાય સહિતનું દ્રવ્ય બતાવ્યું છે. કારણ કે તમે સંસાર ઊભો કરવો હોય કેમ થાય છે અજ્ઞાનીને, તો સંસારનું કારણ જે છે વિકાર છે એ પણ બતાવવું પડશે. એ પર્યાયમાં છે. હવે જો પર્યાય જે કહી દેશો એને નથી પર્યાય વગરનું અપરિણામી દ્રવ્ય છે એમ કહી દેશો, તો પછી આ સંસારનું કારણ જે પર્યાયમાં પડ્યું છે એ ક્યાંથી સિદ્ધ કરશો? અરે પર્યાયમાં સંસાર જ સિદ્ધ નહીં થાય. સંસાર એ પણ એક પર્યાય છે ને. તો અહીંયા વિવક્ષા અલગ છે. આ ત્રીજા પોઈન્ટનો અર્થ ચાલે છે બીજી લાઈનનો. પહેલા પોઈન્ટમાં તો શું કીધું? અનેક પ્રકારના છે. બીજા પોઈન્ટમાં શું કીધું? પહેલાં કીધું વિવિધ ભેદોવાળા છે, બરાબર છે. પછી અનન્ય પરિણામ એનું અર્થ કરે. તો 2 લાઈન સમજ્યા. 4 લાઈન સમજ્યા પછી થોડું વેદ જ્ઞાન પણ કરાવવું તમે સમજો. પણ થોડું આ લખેલું શું છે એ ખબર પડવી જોઈએ ને. અહીં સુધી તો જીવની વાત કરી, જીવના પરિણામ કીધા, પણ ચૈતન્ય ના કીધા. ચિદ વિકાર કીધો. શું કીધો? ચિદનો વિકાર છે. જેમ આંખ નાક કાન શરીરના અંગ છે, અને ફોડા પૂંછા થાય ક્યાં થાય? ગુમડા થાય ક્યાં થાય? શરીર ઉપર. પણ પેલું અંગ છે, શરીરનું અંગ છે, અને આ અંગ નથી, પણ વિકાર તો શરીરનો છે. કોનો છે? વિકાર શરીર છે. લાળ છૂટે એ ક્યાંથી આવે? અને મળમૂત્ર પણ ક્યાંથી આવે? શરીર. એક વિકાર છે, પણ એ શરીરનો જ વિકાર છે. શરીરનો એમ આત્માનો જ વિકાર છે. ચિદ વિકાર કીધું. શું કીધું? બરાબર. આટલું ક્લિયર. ત્રીજી ગાથામાં જઈશું, ત્રીજી લાઈનમાં, એટલે 165ની પહેલી ગાથા. વળી તે, હવે કોઈ કહે છે તેમાં શું લીધું હતું? સંજ્ઞ પરિણામ. અને તેમાં શું લઈશું? અસંજ્ઞ પરિણામ. એટલે કોના? જીવના કે પૂતગલના? કેમ થાના ઉપરથી નક્કી કર્યું? લોકર 2 નંબર લખ્યું. કયું લખ્યું છે? એટલે અહીંયા ખાલી તે લખ્યું, પણ એ જે પૂતગલના પરિણામ છે ને, મિથ્યાત્વ અવિરતિ કસાયોગ, એટલે જે જૂના કર્મનો ઉદય, 4 કર્મનો ઉદય, એમનો વાંધો નથી બોલવામાં. જૂના 4 કર્મનો ઉદય, બરાબર. એ 4 કર્મનો ઉદય જ્ઞાનાવરણ આદિ કર્મના કારણ બને. હવે સમજો, એના ખોલીને સમજો. અહીંયા તો શોર્ટમાં લખ્યું હોય, ગાથાના શબ્દો થોડા હોય, બરાબર છે. એટલે નવા જે જ્ઞાનાવરણાદિક 8 કર્મ આવે છે, આશ્રવણ થાય છે, એનું કારણ બને છે. શું કીધું ત્રીજી લાઈનમાં? આ જે જૂના 4 કર્મનો ઉદય છે ને, એ નવા 8 કર્મો આવે છે ને, અને બંધાય છે. પછી આવે છે તો બંધાય. એનું કારણ કીધું. તો જો આ કાર્ય છે, નવા કર્મોનું આવું અને બંધાવું, એ કાર્ય છે. એનું કારણ કોને કીધું? 4 કર્મનો ઉદય. તો બંધનું કારણ આશ્રવ છે. તો આશ્રવ કોણ થયો? એક બાજુ ઉદય આવ્યો અને એક બાજુ નવા કર્મો આવીને બંધાયા. એમાં આશ્રવ કોણ ને બંધ કોણ? આ બાજુ કર્મનો ઉદય અને આ બાજુ નવા કર્મોનું આવું. અહીં જૂના કર્મનો ઉદય. સમજજો, બહુ માર્મિક વાત છે. આ બાજુ જૂના કર્મનો ઉદય આવ્યો, આ બાજુ નવા કર્મ આવ્યા. કાર્ય તો બંને થયા, પણ આ નવા કર્મો આવ્યા, એ બંધાયા. એનું કારણ કોણ છે? જૂના કર્મનો ઉદય. હવે બંધ કાર્ય છે, તો આશ્રવ કારણ હોય. તો આશ્રવ કોણ બંનેમાં? એટલે આપણે જે પેલી ભાષા શીખે ને આગળની, નવા આવું એ આશ્રવ, આવું એ આશ્રવ. તો અહીંયા ઉદય ના આવ્યો, ઉદય ના આવ્યો. 2 આ બાજુનો પૂતગલ છે, પાર્ટી અલગ છે. 2 ભાઈ છે, વેરીવાળા વેર. આ બાજુની પાર્ટી અલગ છે, બંને એક જાતિના પૂતગલ. આ પરમાણુ અલગ છે. જે પહેલાં આવીને બંધાઈ ગયેલા એ પરમાણુ અલગ છે. નવા આવે છે કારમાણુના પરમાણુ અલગ છે, બરાબર. હવે આયા, અહીં નવા આવ્યા અને જૂના ઉદયમાં આવ્યા. નવાનું આશ્રવણ થયું, આવ્યા, એન્ટ્રી લીધી એની, અને જૂના ઉદયમાં આવ્યા, પ્રગટ થયા. એમાં કાર્ય શું ને કારણ શું? આમાં અથવા આશ્રવ શું ને બંધ શું? આ નવા આયા ને, તો કે લટારમાં આવ્યા છે. જેમ તમારે જોગિંગ ગાર્ડન આવે છે ને વચ્ચે આવતા, તો આપણે ત્યાંથી લટાર મારી નીકળી ગયા. આપણે મંદિર આવું હતું, તો એમ ખાલી આ નવા કર્મો આવતા હોય તો લટાર મારી નીકળી જતા. એમ અરે આવે છે તો બંધાય છે, આવે છે તો
જે જોગિંગ કરવા જતો છે એ ખાલી ગેટ બોર્ડ વાંચીને આગળ પાસ નહીં કરી દેતો હોય, સમજે? એ અંદર જાય છે ને તો આયા એ બંધાય છે, તો બંધરૂપી કાર્ય થયું. એનું કારણ, બંધનું કારણ કોણ હોય? આશ્રવ હોય. મોક્ષનું કારણ સંબંધ નિદ્રા છે, બંધનું કારણ કોણ છે? આશ્રવ છે. તો અહીંયા આશ્રવનું ઓળખાણ કરાવે છે, આશ્રવનું સ્વરૂપ કહે છે. તો આશ્રવ કોને કીધો? આશ્રવ કોને કીધો પંકજભાઈ? જૂના કર્મનો ઉદય આશ્રવ છે. એટલે એ આશ્રવ છે, અને આશ્રવ છે તો બંધ છે. નવા કર્મો આવે છે, બંધાય છે. આટલું ક્લિયર? આટલું ક્લિયર? હવે જો છેલ્લી લાઈન ગજબની છે. ત્યાં ટીકામાં લખ્યું છે કે જૂના કર્મનો ઉદય જ ખરેખર આશ્રવ છે. પછી જો હવે કેવું ટર્નિંગ પોઈન્ટ આવે છે, જો ગજબનો ટર્નિંગ પોઈન્ટ. વળી ને તેમનું જો નવા કર્મો આયા બંધાયા એનું કારણ જૂના કર્મનું ઉદય. એનું કારણ શું? આપણે કાર્ય તો થયું ને, એનું કારણ કોણ? તેમનું પણ વળી તેમનું પણ કોણ કારણ બને? જીવ કારણ બને. પેલા જે અસંગને એવા મિથ્યાત્વ વિરોધી કસાયો હતા એ નવા કર્મના આવવાનું કારણ, પણ આનું કારણ કોણ? જીવ. એટલે જીવના સંગને એવા પરિણામ, 1 નંબરવાળા પરિણામ, મિથ્યાત્વ અવિરતિ કસાયની યોગ. એટલે જીવ મિથ્યાત્વ રૂપે પરિણમે એનું નિમિત્ત પામી, અને જૂના કર્મનો ઉદયમાં નિમિત્તપણું આવે શાનું? નવા કર્મને આવીને બંધાવાનું. આમાં મેઇન રોલ કોનો આવ્યો? મેઇન રોલ કોનો આવ્યો? જીવનો. જીવ મિથ્યાત્વ રૂપે ના પરિણમે તો ભલે જૂના કર્મનો ઉદય હોય તો આવીને ચાલ્યો જાય, બંધ ના થાય. જીવ બંધ કરે છે એમ ના કીધું, જીવ બંધ કરે છે એમ ના લીધું. હું તમને સમજું. આ પંખો બંધ છે ને, તો બધા ચાલુ છે ને, આ બંધ છે ને, એ ચાલુ કરવું હોય તો શું કરવું પડે? શું કારણ? આ કાર્ય કરવું છે. આ પંખો ચલાવવો છે, કાર્ય પકડો, તો કારણ શું આપવું પડશે? સ્વિચ. એનું કારણ, નિમિત્ત કારણ. પણ એ ક્યારે સ્વિચ ઓન થશે? જીવ ઈચ્છા કરે કે આ પંખો બંધ છે, પ્રમુખ સાહેબ કે ભાઈ આ પંખો ચાલુ કરો, ઈચ્છા કરી, રાગ કર્યો, તો સમજાય છે ને? એટલે ખરેખર ભાવ આશ્રવ છે ને, આ ભાવ આશ્રવ, મિથ્યાત્વ અવિરતિ કસાય યોગ, જે જીવ સંગ કીધો ને ભાવાશ્રવ, એ જ ખરેખરો આશ્રવ છે. અને એટલે નવા કર્મો આવીને બંધાય છે. પછી આમાં ગુરુજી કે ત્રણેયના પરિણામો સ્વતંત્ર છે. ત્રણેયના પરિણામો સ્વતંત્ર છે. જો આ બાજુ નવા કર્મો આવ્યા ને એ પોતાની ઉપાદાનની યોગ્યતાથી આવ્યા છે. આ તો નિમિત્ત છે. નિમિત્તનો અર્થ જ એને કંઈ કર્યું નથી. આ કર્મોનો પોતાનું કાર્ય કર્યું, ઉદયરૂપ થયા, સ્થિતિ પૂરી કરી, ઉદયરૂપ થયા. પણ આ નવા કર્મના પરમાણુમાં કંઈ કર્યું નથી, તો જ નિમિત્ત કહેવાય. એ પોતે જો નવા આવવાના બંધરૂપે કાર્યરૂપે પરિણમે તો ઉપાદાન કહેવાય. તો ઉપાદાન રૂપે કોણ પરિણમ્યું? નવા કર્મો આયા પોતાના એ સમયે જે અકર્મરૂપી હતા ને, તો કર્મરૂપી થઈને આયા. એ પોતાના ઉપાદાનની યોગ્યતા. એમાં નિમિત્ત કોણ છે? નિમિત્ત કોણ છે? પણ એ જૂના કર્મ નિમિત્ત ક્યારે બને? એના નિમિત્તપણાનું નિમિત્ત જીવ મિથ્યાત્વ રૂપે પરિણમે તો. હવે બે જીવ ઉભા કરો, જ્ઞાની ને અજ્ઞાની. મિથ્યાત્વ રૂપે કોણ પરિણમશે? અજ્ઞાની. તો અજ્ઞાની મિથ્યાત્વ રૂપે પરિણમે છે, મિથ્યાત્વ ભાવાર્થ રૂપે પરિણમે છે, સંજ્ઞ રૂપે પરિણમે છે. એનું નિમિત્ત પામી અને જૂના કર્મનો ઉદય છે, એમાં નિમિત્તપણું ઊભું થાય છે. કોનું નિમિત્તપણું? નવા કર્મને. બાકી ત્રણેયનું પરિણામન સ્વતંત્ર. ત્રણેયનું પરિણામન. આ નવા કર્મો પૂતગલ જાતિના, એની જાત પૂતગલ. જૂના કર્મનો ઉદય એની જાત પૂતગલ. એક પૂતગલ બીજા પૂતગલને કંઈ કરતું નથી, માત્ર નિમિત્ત છે. તો જીવ તો એનાથી પણ અલગ જાતિનો છે. એ ક્યાંથી કરે? જીવ કર્મ બાંધે કે ના બાંધે? જીવ કર્મ બાંધે કે ના બાંધે? જીવ કરે તો શું કરે? અનન્ય પરિણામ કોની સાથે છે? નવા કર્મો બંધાય એની સાથે અનન્ય છે, કે જૂના કર્મનો ઉદય હોય એની સાથે અનન્ય છે, કે રાગ સાથે અનન્ય છે? મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્વ રાગ સાથે અનન્ય છે.
એ પરિણામ સાથે જીવ અનન્ય છે. અનેક પ્રકારના રાગ થાય છે, તો એનું નિમિત્ત પામીને જૂના કર્મનો ઉદય છે ને, એમાં નિમિત્તપણું આવે છે. શાનું નિમિત્તપણું આવે છે? નવા કર્મોને આવવાનું. સમજાય છે? તો આમાંથી બોધ શું લેવાનું? હવે આપણે બંધનથી છૂટવું હોય તો મહેનત ક્યાં કરવાની? આવા કર્મો આવે છે એમાં કંઈ મહેનત કરવાની? આ ઉદય આવે એમાં મહેનત કરવાની ના. જોવું હોય તો ક્યાં જોવાનું? અને એક ભાઈ કે અભ્યા કીડી હટાવજો, કીડી હટાવજો, મારે ચાલવું છે, પગ નીચે આવી જાય. ક્યાં કીડી છે? ક્યાં કીડી છે? તો એ કે તારે ના મારવું હોય તો ના મારું, હું ઝાડુ લઈને મારું. તો એ કીડી હટે જ નહીં, આમ હટે જ નહીં. પંકજભાઈ શું થયું છે? ખરેખર મહેનત બહુ કરી, એને કીડી દેખાય એટલે ઝાડુ મારે. પછી જોવે, અરે કીડી તો ત્યાંની ત્યાં જ દેખાય, પાછું ઝાડુ મારે. કીડી તો ત્યાંની ત્યાં પાછું ઝાડુ મારે. મહેનત તો કરે છે પણ કીડી હટતી નથી. કારણ શું હશે? કારણ શું હશે? અરે જ્યાં કીડી છે ત્યાં મહેનત કર ને. કીડી તારા ચશ્માના કાચ ઉપર છે. તું અહીંયા ઝાડુ માર માર કરે, તારી કીડી દૂર નહીં થાય. તારે કીડી દૂર કરી હોય તો અહીંયા આમ રૂમાલ કાઢીને ચશ્માનું કાચ સાફ કરી દે. એમ નથી કે નવા આવે છે ને કર્મો, ત્યાં કશું જોવાની જરૂર બી નથી. એ બાજુ નહીં જોયું તો ચાલશે. જૂના કર્મના ઉદય સામે પણ જોવાની જરૂર નથી. તારે જોવું હોય તો તારી પર્યાયમાં જો, સ્વભાવને જોવાનું છે. પણ તારી પર્યાયમાં રાગ છે, મિથ્યાત્વ કેમ થાય છે એ શોધ. મારું મિથ્યાત્વ શું થાય છે અને એને દૂર કર. ત્યાં ઝાડુ માર મિથ્યાત્વ ઉપર, તો તારે નવો બંધ નહીં થાય. એટલે પેલું એક દ્રષ્ટાંત બહુ જૂનું છે કે કૂવામાંથી પાણી કાઢે ને, ગંદા કૂવા સારું નહીં. તો બિચારો કટકફટ નાખીને શુદ્ધ કરે, વાપરવું છે શું કરે? એ તો આપણને બધું નળમાં 24 કલાક આવે છે એટલે કિંમત નથી. ખ્યાલ આવે ને? તો એ ધો કરે એટલે ખ્યાલ આવે, ચોખ્ખું ખર કરે. જેટલું કાઢે બધું ગંદાતું, જેટલું કાઢે એટલું ગંદાતું. હવે તું ગમે તેટલું કટકફટ નાખ પણ ગંદાતું જ આવશે. તો એને ખરેખર શું કરવું જોઈએ કે એ કૂવામાંથી આવે છે ને, તો કૂવામાં જોવું પડશે કે કેમ આવે છે. કૂવામાં તો પાણી હોય તો નીચેથી આવે બધું, એમાંથી તો ચોખ્ખું હોય. તો કૂવામાં મરેલું પીલાવું પડે. હવે ક્યાં એને મહેનત ક્યાં કરવાની હતી? એ તો એ કંઈક પ્રાણી પક્ષી મરી ગયું છે ને, એને બહાર કાઢી લે, વાત પતી ગઈ. તારું પાણી પછી કેવું આવશે? अब ચોમાસામાં કોઈને આમ પેલા નળિયાવાળા ઘર હોય ગામડામાં તો પાણી ટપકે, બિચારો ડોલ બે રાખે તો એક મૂકે, ભરાઈ જાય એટલે બીજી મૂકીને ખાલી કરે. મહેનત કરે કે મારું ઘર ભીનું ના થાય, ઘર ભીનું ના થાય, ઘર ભીનું ના થાય. તો બોલે મહેનત સાચી કરે છે ખોટી? ક્યાં કરવાની હતી મહેનત? અરે ભાઈ ઉપર એક નળિયું ખસી ગયું છે ને, એ સેટ કરી દે ને તું. આટલી બધી મહેનત શું કા કરે છે? એમ સંયોગો સામે શું કરવા જોવે છે? કર્મ સામે શું કા જોવે છે? કર્મના ઉદયને શું કરવા જોવે છે? તું તારા દ્રવ્યગુણ પર્યાયમાં આવી જાય, પ્રમાણમાં આવી જાય ને, ત્યાં મિથ્યાત્વ બેઠું છે ને, એને ગેટ આઉટ કહી દે, એને પંપાડ નહીં, મિથ્યાત્વના પરિણામ છોડી દે, તો તને નવો બંધ નહીં થાય. તારે આ સંસાર પરિભ્રમણનું બંધન નહીં થાય. એવું આ બે ગાથામાંથી બોધ લેવાનો છે. હવે બીજી ગાથાઓ છે ને, આપણે પૂરું કરું છું. 10 મિનિટ પછી ચાલુ કરીશું આપણે. હવે પૂરું કરું. છેલ્લી ખાલી ભૂમિકા બનેલી 166 નંબરની. હવે ત્યાં આગળ જ્ઞાનીને મિથ્યાત્વનો અભાવ છે, એટલે ભાવ આશ્રમનો અભાવ છે, એટલે કારણ નથી, બંધનું કારણ નથી, તો બંધ પણ થતો નથી. કેમ બંધ થતો? અજ્ઞાનીને કેમ બંધ થાય છે? કે બંધનું કારણ એવું મિથ્યાત્વનો આશ્રવ, ભાવ આશ્રવ મોજૂદ છે. જ્ઞાનીને બંધ થતો નથી. કેમ નથી થતું? કે બંધ નથી થતો ને, બંધ થવા માટે એનું કારણ જોઈએ. ભાવ આશ્રવ મિથ્યાત્વ, એ મિથ્યાત્વનો જ્ઞાનીને અભાવ છે. એટલે જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે, અને જ્ઞાનમય ભાવ હોય તો એ અજ્ઞાનમય ભાવ બે વિરોધી ભાવો સાથે રહી શકે નહીં. અને તમને એક બહુ સરસ વાત મળશે. કાલે ખાસ નોટ પેન રાખજો. હું તમને ટોટલ 5 ને 7 પોઈન્ટ બતાવી કે ભાઈ જ્ઞાનીને બંધ કેમ થતું નથી. રાગ હોય પણ બંધ ના થાય. શું કીધું પંકજભાઈ? આમ તો બંધનું કારણ રાગ છે, બંધનું લક્ષણ રાગ છે. રાગ હોય તો બંધ હોય. તો અજ્ઞાનીને રાગ છે, બંધ થાય છે. જ્ઞાનીને રાગ છે, બંધ થતો નથી. તો 7 કારણની ચર્ચા, 5 ને 2 7 કારણ તો પહેલા પેરેગ્રાફમાં 2 ભાવાર્થના, બીજા પેરેગ્રાફમાં 5 કારણો, અને ટીકામાં 3 કારણો, 10 કારણો છે. તમે ખાલી એને આમ વાંચીશું ને
તો ખબર પડશે કે આપણે જ્ઞાની જેવા બનીએ તો આપણને પણ બંધ. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. કાલે 166 મહિની ગાથા ચલાવીશું.